હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ સ્વાધ્યાયના 1.12 થી 1.16 દાખલાઓ જોઈ ગયા હતા. આજે આપણે 1.16 થી આગળ 1.17 નો દાખલો જોઈશું. 1.17 ની અંદર એક બ્લોકના બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રને કાળજીપૂર્વક માપતા, એટલે ધારો કે આ કોઈ એક બ્લોક છે, એની સપાટી આગળ એટલે કે અહીંયા સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રને કાળજીપૂર્વક માપતા તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ, એટલે બહાર નીકળતું ફ્લક્સ ફાઈ આઉટ એટલે બહારની તરફ નીકળતું ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. તો બોક્સની અંદર રહેલો વિદ્યુત ભાર કેટલો હશે? તો આ બોક્સને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા, બોક્સને ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ એટલે ફાઈ આઉટ બરાબર Q/ε0. કયો નિયમ ઉપરથી? ગાઉસના નિયમ ઉપરથી. ગાઉસના નિયમ પરથી. તો આપણે શોધવાનું શું છે? બોક્સની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર. તો અહીંયા Q ને હું સૂત્રનો કરતા બનાવી દઉં, ફાઈ આઉટ × ε0. આને હું ફાઈ આઉટ ની કિંમત મૂકું 8 × 10³ ગુણ્યા એપ્સિલોન નોટ એટલે શું થાય? 8.85 ગુણ્યા 10⁻12 એટલે જવાબ આવશે 7 ગુણ્યા 10⁻8 અથવા આને આમે લખીએ ને 0.07 ગુણ્યા 10⁻6. 10⁻6 એટલે શું થાય? માઇક્રોકુલમ. એટલે 0.07 માઇક્રોકુલમ જવાબ થઈ શકે. એટલે અંદરની તરફ 0.0 સિમ્પલ વસ્તુ છે. ગાઉસના નિયમનો ઉપયોગ કરો. Q/ε ફ્લક્સ આપેલો છે ફાઈ આઉટ કેટલું થાય બરાબર. Q/ε0 નો ઉપયોગ કરી Q ને સૂત્રનો કરતા બનાવી જાવ એટલે જવાબ આવે. પછી B ની અંદર એવું કીધું છે કે જો બોક્સની સપાટીમાંથી બહાર નીકળતું કુલ ફ્લક્સ, એટલે B માં કુલ ફ્લક્સ એટલે ફાઈ ટોટલ બરાબર 0 હોય તો એવો નિષ્કર્ષ કાઢી શકાય કે અંદર કોઈ વિદ્યુત ભાર નથી. આવું છે તો કેમ, અને ન હોય તો પણ કારણની ચર્ચા કરવાની છે. એટલે ફાઈ ટોટલ બરાબર 0 હોય તો ગાઉસના નિયમ પરથી શું થશે? ફાઈ ટોટલ બરાબર Q ટોટલ છેદમાં ε0. તો આ તો 0 છે. 0 બરાબર Q ટોટલ QT છેદમાં ε0. ε0 આ બાજુ પડી જાય એટલે QT બરાબર 0. એટલે અંદરની તરફનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. કે અંદરની તરફનો વિદ્યુત ભાર ક્યારે શૂન્ય થાય? બે શક્યતાઓ હોઈ શકે. કાં તો વિદ્યુત ભાર શૂન્ય થવાની, વિદ્યુત ભાર શૂન્ય થવાની બે શક્યતા હોઈ શકે. નંબર 1, કાં તો અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. અને નંબર 2, બોક્સની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા શું છે? ઋણ વિદ્યુત ભાર છે. એટલે બોક્સની અંદર જેટલા ધન કે ઋણ હોય એનો બેઝિક સરવાળો શું થઈ જાય? શૂન્ય થઈ જાય બરાબર. એટલે બોક્સ છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ પણ હોઈ શકે. એટલે બોક્સની અંદર, બોક્સમાં ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય છે. બોક્સની અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર બંને કેવા હોય છે? સમાન હોય છે. આ બી નો જવાબ હતો. એની અંદર આપણે વિદ્યુત ભાર શોધવાનો હતો તો ગૌસના નિયમ ઉપરથી Q ને સૂત્રનો કરતા બનાવી ગયા. અને બી માં કારણની ચર્ચા કરવાની હતી કે શા માટે શૂન્ય છે. તમને ફ્લક્સ જ શૂન્ય આપ્યું, ફ્લક્સ શૂન્ય હોય તો ε0 આની અંદર કોણ થાય? તો ટોટલ વિદ્યુત ભાર એ શૂન્ય થાય. આવા બે સંજોગમાં બને, કાં તો અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી અને કાં તો અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન છે.
એના પછીનો દાખલો છે, એમાં આકૃતિ આપેલી છે. આકૃતિ 1.18 માં દર્શાવ્યા આકૃતિમાં આ 1.18 છે, એમાં આકૃતિમાં દર્શાવ્યા 10 સેન્ટીમીટર બાજુ ચોરસ છે. એના કેન્દ્રથી 5 સેન્ટીમીટરના અંતરે 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 ઘાત કુલમ વિદ્યુતભાર રહેલો છે. તો તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું હશે? તો ચોરસમાંથી બહારનું ગૌસના નિયમ ઉપરથી નથી, ચોરસમાંથી બહાર નીકળતું ફ્લક્સ phi બરાબર શું સૂત્ર થશે? q ના છેદમાં એપ્સિલોન નોટ. બરાબર, ગાઉસના નિયમ પરથી. હવે અંદર શું કીધેલું છે કે ચોરસને 10 સેન્ટીમીટર બાજુ વાળા એક ઘનની એક બાજુ તરીકે વિચારો. એટલે ઘન છે આવી રીતના ક્યુબની ધારો કે આ એક બાજુ છે, આ પૃષ્ઠ આપણે વિચારીએ, અહીંયા ચોરસને એક ઘનની એક બાજુ છે એવું વિચારો. અહીંથી 5 સેન્ટીમીટર દૂર અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, 5 સેન્ટીમીટર દૂર એક ક્યુ વિદ્યુતભાર છે. બરાબર, આ દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર. તમને ખબર છે ચોરસને આવી એક નહીં 6 બાજુ હોય. બરાબર, તો આ સોરી ઘનને આવી એક નહીં કેવી ચોરસ જેવી 6 બાજુ હોય. બરાબર, તો ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ બરાબર phi ટોટલ ઇઝ ઇક્વલ ટુ આજે આના ફ્લક્સ છે એના છઠ્ઠા ભાગ જેટલું થાય. 6 બાજુ હોય એટલે આ દરેક આવી 6 બાજુ છે, દરેકમાંથી ફ્લક્સ બહાર નીકળતું હોય તો કુલ ફ્લક્સ કેટલું થાય? દરેક બાજુનો સરેરાશ એટલે છઠ્ઠા ભાગનું થાય દરેક બાજુ કરતા. ઘન વિચારવાનું કીધું એટલે ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ આ જે એક બાજુમાંથી બહાર નીકળતા ફ્લક્સના કેટલા થાય? છઠ્ઠા ભાગનું થાય. તો હવે આની અંદર આપણે કિંમત મૂકી તો phi d ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્લક્સ. phi ની q ની જગ્યાએ q ના છેદમાં 6 એપ્સિલોન નોટ, q ના છેદમાં એપ્સિલોન મૂક્યું. q એટલે કેટલું થાય? આપણને આપેલું 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 ઘાત છેદમાં 6 ગુણ્યા એપ્સિલોન નોટ એટલે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. આનું સાદું રૂપ આપો એટલે phi t ઇઝ ઇક્વલ ટુ થાય 1.88 ગુણ્યા 10⁵ ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. કઈ નથી, જો ચોરસ છે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ, ચોરસને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારી શકીએ. ગાઉસિયન પૃષ્ઠમાંથી બહાર નીકળતું ફ્લક્સ q ના છેદમાં એપ્સિલોન 0 જેટલું થાય. પણ આપણે હિન્ટમાં કીધેલું છે ઘન તરીકે ચોરસ થી ઘનની એક બાજુ છે તો ઘનમાં કેટલા ચોરસ હોય? 6 ચોરસ હોય. બરાબર, તો 6 બાજુમાંથી નીકળતું ફ્લક્સ બરાબર કેટલું થાય? તો આના એક બાજુના છઠ્ઠા ભાગ જેટલું 5/6 ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ ટોટલ ફ્લક્સ છે આના છઠ્ઠા ભાગ જેટલું થાય. એટલે phi t બરાબર q phi ના છેદમાં 6, phi ની કિંમત મૂકીને q ના છેદમાં 6 એપ્સિલોન 0 કિંમત મૂકીને ગણતરી કરી. અહીંયા આવા નાના દાખલા 2 માર્કની અંદર પૂછી શકે. હજી હવે પછીના દાખલા નાના છે, 2 માર્કમાં થિયરી પૂછાય એવું જરૂર નથી. આવા નાના દાખલા પણ તમને પૂછી શકે. તો હવે પછી આપણે એના પછીનું 1.19 અને 1.20 જોશું. તો 1.9 ની અંદર 9 સેન્ટીમીટર ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. તો આ સપાટી પર રહેલું કુલ ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સની વેલ્યુ કેટલી હશે? તો આપણે સપાટી કેવી વિચારવાની છે? ગોળાકાર. ગોળાકાર સપાટીના કેન્દ્ર પર અહીંયા q બરાબર 2 માઇક્રોકુલમ. માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6 ઘાત. બરાબર, આ સપાટી આપણે વિચારતા એના કેન્દ્ર આ સપાટી પર રહેલું કુલ ફ્લક્સ ગાઉસિયન સપાટી છે તો ગાઉસના નિયમ પરથી ન જોઈ તો ગાઉસના નિયમ પરથી ફ્લક્સ
phi બરાબર q ના છેદમાં એપ્સિલોન નોટ. q એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત અને એપ્સિલોન નોટ એટલે 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવે 2.26 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ ફ્લક્સ. આ જવાબ સીધું જ તે સૂત્રમાં કિંમત. દાખલામાં કઈ નથી, નાનકડો એવો MCQ માં પણ પૂછાય આ પ્રશ્ન. બરાબર, MCQ ના પોઈન્ટ વાઇઝ આ પ્રશ્ન q ના છેદમાં એપ્સિલોન 0 નો ઉપયોગ કરીને જવાબ લઈ આવો. ત્યારબાદ 1.20 ની અંદર 10 સેન્ટીમીટર બાજુ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની સપાટીના કેન્દ્ર પર, એટલે આપણે ગોળાકાર ગાઉસિયન સપાટી વિચારી એના કેન્દ્ર પર આપણે q જેટલો વિદ્યુત ભાર મૂકી તો તેના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ ઋણ છે, તો વિદ્યુત ભાર પણ ઋણ હશે. બરાબર, વિદ્યુત ભાર પણ કેવો હશે? ઋણ હશે. ઋણ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે કે આવી રીતના અંદરની તરફ દર્શાવેલી છે. એના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ phi બરાબર -1 ગુણ્યા 10 ની કેટલી છે? 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. હવે એમ કીધું છે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, એટલે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા અહીંયા બમણી કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર તો અંદરની તરફ જ ઉદ્ભવશે. ઋણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં અને વિદ્યુત ભારના મૂલ્યમાં ભલે ત્રિજ્યા બમણી કરો ગમે કરો, બરાબર, ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કુલ ફ્લક્સમાં શું ફેરફાર થાય? ફ્લક્સનું સૂત્ર વિદ્યુત ફ્લક્સ phi બરાબર q ના છેદમાં એપ્સિલોન 0 છે. હવે q છે એનું મૂલ્ય પણ અચળ છે. એક સરખો જ વિદ્યુત ભાર અહીંયા q જેટલો બિંદુવત વિદ્યુત ભાર રહેલો છે. એપ્સિલોન 0 એ અચળાંક છે. q અને એપ્સિલોન 0 ના મૂલ્યમાં ફેરફાર થાય તો ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય. q અને એપ્સિલોન 0 અચળાંક હોવાથી તમે ગાઉસિયન સપાટીમાં ગમે એ ફેરફાર કરો, બરાબર, તોય વિદ્યુત ફ્લક્સના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. કે વિદ્યુત ફ્લક્સ કેવું રહેશે? સમાન જ રહેશે. એટલે ફ્લક્સ q પરથી q અને એપ્સિલોન અચળ રહેતા હોવાથી ગાઉસિયન સપાટીમાં કોઈ પણ ફેરફાર કરતા ફ્લક્સનું મૂલ્ય કેવું રહેશે? એક સરખું જ મળે છે. આ એનો જવાબ હતો. બી ની અંદર તમને એમ કીધેલું છે કે ગાઉસિયન સપાટી પર ઘેરાયેલો વિદ્યુત ભાર, તો ગાઉસિયન સપાટીના ફ્લક્સનું મૂલ્ય phi બરાબર q ના છેદમાં એપ્સિલોન નોટ છે. તો q ને હું સૂત્રનો કરતા બનાવી દઉં. phi * એપ્સિલોન નોટ. phi ની વેલ્યુ આપેલી છે -1 ગુણ્યા 10 ની 3 ઘાત અને એપ્સિલોન નોટ એટલે 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. આનું સાદું રૂપ આપો એટલે -8.85 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ. આટલો વિદ્યુત ભાર રહેલો છે ગાઉસિયન સપાટી ઉપર. આ વિદ્યુત ભારના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા તમે બમણી કરો, 3 ગણી કરો, ત્રીજા ભાગની કરો, બરાબર. q અને એપ્સિલોન 0 ના મૂલ્યમાં કોઈ ફેરફાર ન થાય એટલે ફ્લક્સના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. q ના છેદમાં એપ્સિલોન 0 ઉપરથી q ની વેલ્યુ આપણે શોધી નાખી. ત્યારબાદ ત્રીજો દાખલો છે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર, એટલે આપણે ગોળો વિચારી જેની ત્રિજ્યા r બરાબર કેટલું આપેલું? 10 સેન્ટીમીટર. મીટરમાં ભાગ્યા 100 એટલે 0.1 મીટર. એના ઉપર એક અજ્ઞાત વિદ્યુત ભાર ધારો કે q રહેલો છે. તેનાથી 20 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયા બહારની તરફ 20 એટલે 10 કરતા વધારે, બરાબર, x વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન થાય, બરાબર. તો x બરાબર તમને કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર. 0.2 મીટર ભાગ્યા 100 કરો એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે. કેટલી છે? -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આપણે શોધવાનું શું છે? તે અજ્ઞાત વિદ્યુત ભારની કિંમત.
વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ સૂત્ર E બરાબર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, R આપેલું છે અને X આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ સૂત્ર K Q R ની જગ્યાએ અંતર X નો સ્ક્વેર. Q ને હું સૂત્રનો કરતા બનાવી દઉં, બરોબર. તો Q is equal to E x સ્ક્વેર છેદમાં K. E એટલે કેટલું છે? -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત એને ગુણ્યા x સ્ક્વેર એટલે 0.2 નો વર્ગ. સોરી, વિદ્યુત ભાર એ Q, આ x એટલે કેટલું થશે? 0.2 નો વર્ગ અને છેદમાં K એટલે કેટલું થશે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આનું સાદું રૂપ આપો એટલે Q બરાબર તમને મળશે 6.67 ગુણ્યા 10 ની -5 ઘાત કુલમ. માઇનસ જવાબ આવશે, વિદ્યુત ક્ષેત્ર ઋણ છે એટલે Q બરાબર 6.67 ગુણ્યા 10 ની -5 ઘાત છે. અહીંયાનો જવાબ આવશે. સિમ્પલ સૂત્ર કે Q upon R સ્ક્વેર ની જગ્યાએ x સ્ક્વેર x આપેલું છે, Q શોધવાનો છે. Q ને સૂત્રનો કરતા બનાવી જાઓ એટલે આવા બધા નાના નાના દાખલા તમને MCQ માં પૂછાઈ શકે, બરાબર. તો આજના વિડિયો લેક્ચર પૂરતું આપણે આટલું સીમિત રાખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જ્યારે ભણશું એટલે હવે 3 દાખલા બાકી છે. 3 દાખલા જોઈ અને વધારાના સ્વાધ્યાયમાંથી 2 દાખલા મને લાગે છે બાકી થિયરિટિકલ જ છે, એ તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો, બરાબર. એટલે 3 ને 2 5 દાખલા છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ અને આપણું ચેપ્ટર પૂરું કરશું. ત્યાં સુધી તમે લોકો ઘરે રહો, સુરક્ષિત રહો, પોતાના પરિવારનું ધ્યાન રાખો તેવી અપીલ સાથે જય હિન્દ.